જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે? જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા એ ધૂણવાનો છું. થરા અત્યારે જયંત પંડ્યાનો ફૂલે ફૂલ વિરોધ ચાલુ છે. એમાં અત્યારે ભાજપના નેતા એવા અણદાભાઈ પટેલ પણ આવી ગયા છે અને તેઓ શું કહી રહ્યા છે ભુવાજી વિશે, તેમજ ભુવાજી શું કહેવા માંગે છે, તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બધું જ જાણવા મળશે. કોઈ દિવસ કરીએ નથી, મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જૈન પંડ્યાએ મને ખોટો ભગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે, એ એવું કહેવા માગે છે કે એમાં એક ઘર બતાય કને કરીતું હતો. જૈન પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. એ ધૂણવાનો છું. જયંત પંડ્યાએ એવું પણ કીધું છે કે હું પોલીસને મોકલું છું, તો તમે એના વિશે શું કહેશો? તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું ક્યાં ખોટું કરું છું? મને જે માતાજી આવે છે, જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું, અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું. ઘટના બની, ભુવાજીને પોલીસ મથકે લઈ જવાય, માફી મંગાઈ, હજારો સમર્થકો ઉમટી પડ્યા છે, જયંત પંડ્યાનો વિરોધ કરી રહ્યા છે. ખરેખર ભુવાજી એક તો અપાહિત છે. વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગી છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલાનો જોક આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનું જે કારવતરું કર્યું છે એ ખોટું છે. અને તો મિત્રો વિવાદે કંઈક અલગ જ વળાંક લઈ લીધો છે, કારણ કે જે ભુવાજીના સમર્થકો છે, જે માતાજીના ઉપાસકો છે, એ ઘણી મોટી સંખ્યામાં ત્યાં હાજર થયા. અને એનું કહેવું એવું છે કે આ જે ભુવાજી છે એ કોઈ દિવસ અમારા જોડે રૂપિયો પણ લીધો નથી, અને જે અમારું કામ થાય છે, અમારી જે શ્રદ્ધાથી કામ પૂરું થતું હોય છે, માંદગી હોય છે કે કોઈ પણ પ્રકારનું અમારું દુઃખ હોય છે, દૂર થતું હોય છે, તો એ ભુવાજી કહે છે કે તમે નાળિયેર ચડાવો અથવા તો કોઈ કૂતરાને રોટલી ખવડાવો, આવું ભુવાજી કહેતા હોય છે. પણ અમારા જોડે કોઈ દિવસ એક રૂપિયો પણ લીધો નથી. તો આ જે જયંત પંડ્યાની શાખા છે, જયંત પંડ્યા છે, એ કેવી રીતે કહી શકે કે તમારા ઉપર એક એમ કે પૈસા લેવાનો આરોપ છે? એ રીતનું કંઈક આ માહોલ ચાલી રહ્યો છે. તો મિત્રો હવે આગળ શું થશે અને આ ખરેખર જયંત પંડ્યા સાચા છે કે ભુવાજી સાચા છે, તમે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરી નાખજો.